મીઠી મધુરી વાત ભાગ આવ્યા 68 તારીખ છે 23/2/2026. વચનામું ચાલે છે મધ્યનું 33. આ વચનામુંનું ટોપ ટાઇટલ છે નિષ્કામી વર્તમાનનું. નિષ્કામી વર્તમાન છે ને, ચોટલી પકડી સીધી ચોટલી, સમજે ને, ટાઈટ. હા, નિષ્કામી વર્તમાન. હા, બકરાને મોઢામાં જવ ભરી પછી મોઢું બાંધી દે અને પછી નાખે ધોકા. બોલો, મોઢામાં જવ ભરી દે અને મોઢું બાંધી દે, આમ કરે તો ગળે ઉતરે અને પછી ધોકા નાખે. શું થાય? નિષ્કામી વર્તમાન. હા, બસ જાજુ નથી કેવું, આટલું જ કેવું છે. હવે મહારાજે વાત એવી કરી હતી આગલી કથામાં, એટલે કે 67ના ભાગમાં, અમે સદાય નિર્દોષ છીએ. મહારાજ કેવો, બોલો, અરે હોય ને, કેમ ન હોય? શંકા જ નથી કોઈ. બ્રહ્માનંદ સ્વામી આ ઘોડા ઉપર થાપો મારે, બરાબર, અને ઘોડો બકરી જેવો હોજો થઈ જાય, નીચું જોઈ નહીં. હા, મહારાજે જેતલપુરના વચનામૃત લગભગ ન ભૂલતો હતો. અમદાવાદ દેશમાં એ વચનામૃત માન્ય છે, આપણે વડતાલ દેશમાં એ વચનામૃત અસ્વીકાર્ય છે. તો એમાં 3 યતિ વખાણ્યા. એક બ્રહ્માનંદ સ્વામી, બીજા હનુમાનજી અને ત્રીજા લક્ષ્મણજી. 3 યતિ કહેવાય. યતિ એટલે જતિ. જતિ એટલે બ્રહ્મચર્યમાં કોઈ તાકાત નથી એની સામે આવી શકે એવા. જાગ્રતમાં તથા સ્વપ્નમાં ગુંડાઘાત થશે, અમારા વિશે દોષ બુદ્ધિ મહારાજ કે કરશે તો, બરાબર ને, અમારા વિશે દોષ બુદ્ધિ કરશે તો આવી રીતે દેહ મૂકા સમય બહુ કષ્ટ થશે. ભગવાનને વિશે જો આવું કરશે ને, બહુ કષ્ટ થશે દેહ મૂકા સમય. અને અમારા અંતરમાં તો એક ભગવાનના સ્વરૂપનું જ ચિંતન રહે છે. આપણા માટે વાત કરી છે ભગવાને. અમારા સ્વરૂપમાં, અમારા અંતરમાં તો એક ભગવાનના સ્વરૂપનું જ ચિંતન રહે છે. અને ઉપરથી તો ભગવાનના ભક્ત હોય તેના જીવનું સારું થાય તે સારું હળીમળી રહીએ છીએ. આહા, હળીમળી રહીએ છીએ. અરે મોટો આનંદ જ આ છે, ભગવાનના ભક્ત સાથે હળીમળીને રહેવું ને. લાવો છે જીવનનો, લાવો છે. લાવો છે જીવનનો, ભગવાનના ભક્ત સાથે હળી મળીને રહેવું ને. હા હા હા. જો એક વાત કરું છું અંતરની. આ સેવક રાજકોટ ગુરુકુળમાં હતા અને ગુરુદેવ સાથે 14 વર્ષનો મારા સમય સારો સુવર્ણ સમય પસાર થયો. પછીનો સમય સુવર્ણ જ કહેવાય, નો ડાઉટ. એ સમયે જે અમારા ગુરુબંધુઓ બધા સાધુઓ ભેગા હતા, મહિમા નહોતો એમ નહીં, હતો. બધાયનો મહિમા હતો, નાનાથી મોટો બધાયનો. કોઈ દી અમહિમાની વાત કરી નથી, અમહિમાનું પગલું ભર્યું નથી, અમહિમા વિશે કોઈ વિચાર્યું નથી. પણ એટલે યુટર્ન હવે આવ્યો. તેથી ઢુકડું હતું, ભેગા રાજના દીર સામે હાલતો ભટકાય. ક્યારેક સ્વભાવથી ભટકાય, ક્યારેક, બરાબર. પણ આપણે નુકસાન થાય ને એવી પ્રવૃત્તિ કોઈ કરી નથી, બરાબર. પણ અત્યારે જે એનો મહિમા છે, અત્યારે જે એનો મહિમા છે સંતોનો, આહા, બધા ગુરુબંધુઓનો. હા 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 હા. કાલે અહીંયા રાજકોટમાં બોરડી જે નિષ્કંટક થઈ એને 196 વર્ષ કાલે પૂરા થયા, 22 તારીખે. એટલે સવારથી સાંજ સુધી અખંડ ધૂન હતી બોરડી નીચે. એટલે ધૂનના પૂર્ણાવતીમાં રાજકોટ ગુરુકુળથી 2 સંતો આવેલા. ભક્તિ વલ્લભદાસ સ્વામી મારાથી મોટા કહેવાય, અને બીજા જ્ઞાન સ્વામી, તે નાના જ્ઞાન સ્વામી. જુનાગઢ છે જ્ઞાન સ્વરૂપ સ્વામી, આ જ્ઞાન જીવન સ્વામી, બરાબર. એટલે મારાથી નાના કહેવાય. પણ એટલો મને આનંદ થયો, પૂછો મત. અહીંયા
રાજકોટ મંદિર છે આ મોટું, એટલે રાજકોટ ગુરુકુળના સંતો અવારનવાર બહાર ગામથી આવતા હોય ગુરુકુળ, તો અહીંયા દર્શન કરવા આવે. અને અવારનવાર સંતો, નાના મોટા સંતો બધા દર્શન કરવા આવતા હોય. અને મને જે આનંદ થાય ને, પછી હું ગુરુકુળ જાઉં, મેમનગર જાઉં, અમદાવાદ, એસટીવીપી, ચારોળી, તરવડા, ગમે ત્યાં ગયા હોય અને સંતોની સાથે ફોટા અવશ્ય હું પાડું, અવશ્ય ફોટા પાડું. જેથી ગુરુકુળમાં હતો ને તેથી ફોટાના મારે ક્યાંક જ એકાદ બે ક્યાંક ફોટા એવા જાહેર જનતામાં હોય એમાં, બાકી ફોટાનું બિલકુલ અરુચિ હતી, બિલકુલ અરુચિ હતી ફોટાની. કે ત્યાં દેહભાવ તો કાઢવો છે ને ફોટા પાડીને જોઈને આ બધું દેહભાવ શું મજબૂત કરવો છે એમ હતું. અને અત્યારે ફોટા બહુ પાડું છું સંતો સાથે, યાદગાર, આનંદ માટે, દેહભાવ વધારવા માટે નહીં. હા બરાબર. એટલે અત્યારે ઓર આનંદ થાય છે. અહીંયા મહારાજે એવું કીધું કે ઉપરથી અમે ભગવાનના ભક્ત સાથે હળીમળી છીએ, અને ઉપરથી તો ભગવાનના ભક્ત હોય તેના જીવનું સારું થાય તે સારું, હળીમળીને રહીએ છીએ. આ હળીમળીને રહીએ છીએ ને આવ્યું ને એટલે મને આમ મારા તો રૂવાડા ઊભા થઈ ગયા. હો હા હા, સંતો સાથે જો તમને સાચી વાત કરું છું. ચાલો આ હળીમળીને શબ્દ ને એની ઉપર સાચી વાત તમને કરું, સાચી વાત. તમારાથી નિયમ ધર્મ કદાચ ને દેહની પ્રકૃતિ, દેહ અવસ્થા કે બીજી કોઈ અનુકૂળતા હોય ન હોય, નિયમ ધર્મ ઓછા પડે, માળા ઓછી ફરે, બીજું ત્રીજું ઓછું થાય, વાંચન વગેરે ઓછું થાય, ચિંતા નહીં કરતા, ચિંતા નહીં કરતા. પણ ભગવાનના સંતો સાથે ઓતપ્રોત હળીમળીને આનંદ કિલોલ મહિમા સમજવો. તમે ભેગા ન રહી શકતા હો, દૂર રહેવાનું હોય, બરાબર, ક્યારેક ક્યારેક સંતો ભેગા થાય, હળીમળી દે. કોઈક સારા બે સાધુ સાથે તમે જીવને જોડીને રાખજો. હા, ત્યાગાશ્રમ હોય ને એને તો ખાસ બે સાધુ સાથે જીવ જોડીને રાખવા જોઈએ. અને ગ્રસ્ત હોય ને એને પણ હોતી હો. હા, ગ્રસ્ત હોય ને એને સારા સાધુ સાથે જીવ જોડી રાખવું જોઈએ. હા, કે આપણે રોકે ટોકે ભગવાનનો જોડે, આપણે રોકે ટોકે ભગવાનનો જોડે, ભજન કરતા હોય ને આપણે કરાવે, બસ બીજું શું. હળીમળીને રહેવાની વાત આવી, હળીમળીને. હા હા, અમારા ઘનશ્યામ સ્વામી બહુ વડીલ, મારાથી બહુ મોટા કહેવાય. મોહન પ્રસાદ સ્વામી હમણાં આવ્યા હતા, એ ધોરાજી રહે છે, એ બહુ મોટા. મોહન સ્વામી ભેગા મેં બહુ ઝાઝા વર્ષ સુધી સેવા કર્યો. ઈંડોળાની સેવા, લાઇટ ફિટિંગની સેવા, પછી મકાન બાંધકામની સેવા, એની સાથે રહેલો. વિદ્યાર્થી અવસ્થામાં હતો તેથી. હા, ખૂબ સેવા કરી, રાત દિવસ. હા, બધા સાધુ હતા. મને તો અને મારા બે ત્રણ સંતો ધામમાં વહી ગયા, મને બહુ દુઃખ થાય. પણ હવે ત્યાં આવશે નહીં પાછા, શું કરવું દુઃખ. એક હરિપ્રસાદ સ્વામી, બીજા શ્રી હરિદાસ સ્વામી, બીજા મુગટ સ્વામી, અને ચોથા કોઠારી સ્વામી, બરાબર, પછી નારાયણ ભગત ને રવજી ભગત. આ બધા મારે એટલા આત્મીયતાવાળા હતા બધા. આ ત્રણ સદગુરુ તો મોટા ખરા જ, પણ આ બધા હળીમળી ભાગ્ય વધારે રહે ને એને બધાને મેં આત્મીય કરી. વહી ગયા, શું કરવું. પુરાણી ભક્તિ પ્રકાશ સ્વામી, આહા, મારે મોઢે મારે જે વાત કરવી ને કરી ન શકાય. બાકી પુરાણી ભક્તિ પ્રકાશ સ્વામી અને અમારે જે આ હા 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 હા, મને જે બોલાવતા નહીં. આ બધું સાંભળું છું ને, હા, ગ્રસ્તને એકનો એક દીકરો હોય, એકનો એક દીકરો હોય, અને અકસ્માત કે બીજી રીતે યુવાની અવસ્થામાં વહી જાય, અને પછી એના ક્યારેક ક્યારેક એની કપડાં જોવે, બીજી વસ્તુ જોવે, ખાવા પીવાની વધારે વાનગી ભાવતી જોવે, એ વાનગી બનાવી ઘરમાં જુએ, આ તે પ્રસંગ પછી યાદ આવે ને તેની મમ્મી અને એના પપ્પાની દડ આંસુ પડી જાય. અમારે એવું જ છે. આવો શ્રીદાસ સ્વામી હોય, હરિપ્રસાદ સ્વામી હોય, હા હા હા, મુગટ સ્વામી હોય, કોઠારી સ્વામી હોય, હા 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 હા, પુરાણી ભક્તિ પ્રકાશ સ્વામી હોય. હળીમળીની વાત આવી એટલે મને આ બધું યાદ આવે છે.
ને પછી મને મારે પસ્તાવું ન પડે ને એટલે હું અત્યારે અવારનવાર આ બધા સંતોની સાથે હળીમળીને રહું છું. હમણાં 25 તારીખ ગઈ 26 જાન્યુઆરી હતી ને, એટલે 25 તારીખે આગલા દિવસે સ્પેશિયલ કોઈ કાર્ય નહોતું, કોઈ કામ નહોતું, બરાબર. અને સ્પેશિયલ અહીંથી ગાડી ભાડે કરી અને વડતાલ દર્શન કરી અને તે દિવસે પાછા ગયા SGVP છારોડી અને મેમનગર, બે જગ્યાએ સંતોની સાથે કિલો એક કલાક 2 કલાક સ્પેશિયલ ગયા હતા. પછી રાતે 10 વાગે પાછા વડતાલ સ્પેશિયલ ગાડી ભાડે કરીને ગયા હતા. હા, બરાબર. એટલે સંતોની સાથે હળીમળી રહીએ ને તો એ જીવનનો એ લાહો છે. બાકી તમારી શરીર સામર્થ્ય હોય અને સમયની અનુકૂળતા હોય તો ભજન ભક્તિ વધારે કરજો, એમાં આપણે કોઈ ના નથી. પણ આ કદાચ ન થાય ને તોય આ હશે ને તો એમાં એનો વસવસો નહીં રહે. હા, એનો વસવસો નહીં રહે. હા, હળીમળીને રહીએ છીએ. હા, મહારાજ કહો. અને જે દિવસ અમારા અહીંયામાં ભગવાન ને ભગવાનના ભક્ત વિના બીજે ક્યાંય હેત જણાશે તો અમે એમ માનીશું જે અમે અમારી સ્થિતિમાંથી ડગ્યા. પણ અમને એવો નિશ્ચય છે જે અમે અમારી સ્થિતિમાંથી ડગીએ જ નહીં. એ અમે અમારું અંગ હતું તે કહ્યું. હવે તમે સૌ પોતપોતાના અંગ હોય તે કહો. મારે જ વચ્ચે વાત શું કીધી કે ભગવાન જે દિવસ અમારા હૈયામાં ભગવાન અને ભગવાનના ભક્ત વિના બીજે ક્યાંય હેત જણાશે તો અમે એમ માનીશું અમે અમારી સ્થિતિમાં ડગ્યા. ભગવાન અને ભગવાનના ભક્ત, ભગવાન અને ભગવાનના ભક્ત વિના બીજે ક્યાંય હેત જણાશે તો. એટલે આ બેમાં જ ભગવાન કે અમારે હેત છે. અરે બાપા, ભગવાન બોલે છે કે ભગવાન, બીજા ક્યાં ભગવાન ગોતવા જવા? એ ભગવાન આપણે શીખવે છે. તમે આમ રાખજો અમારામાં, અમારા ભક્તોમાં હેત. હા, કે આ બોલે છે ભગવાન બોલે છે, પછી બીજા કેવું? એનાથી બીજા કોઈ મોટા ભગવાન હશે ખરા? ક્યાંય નથી, ક્યાંય બીજા મોટા ભગવાન નથી. આજ જે કેવી આજ છે, જે કેવી ઓલ અવર આ એક જ છે. અનંત વિશ્વના કરતા હરતા નિયંતા. જય સ્વામિનારાયણ. નેક્સ્ટ ટાઈમમાં